રાધે હેપી હજી વાર હેપી 30+. હું એ કેવા જતો હતો બધાને હેપી 30+. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. કૃષ્ણ. એ મારા પગની દવા કોઈ હોય તો બતાવજો. અને નવું વર્ષ આવી રહ્યું છે, કાલે છે 31st. અને આવનારું વર્ષ આપ સૌનું ખૂબ જ ભાગ્યશાળી રહે, ખૂબ ખુશાલ રહે. મહેસાણામાં આપણે નમસ્તે છે, ત્યાં આગળ 30+ નો પ્રોગ્રામ લોકો રાખવાના છે. નમસ્તે વાળા 500 રૂપિયા સભ્ય ફી છે. તમારે આજે ભાવેશનો વિડીયો આવી જશે. મહેસાણાના હોય ને જેને 30+ કરવાની ઈચ્છા હોય તો નમસ્તે અને એના સામે પટેલ છે, એમાં જઈ શકો છો. બરાબર, સમજી ગયા ને? જે 30+ હોય ના ભાઈ, આપણે ધાબામાં જવાની મજા છે. ખોટું વળી વાવાઝોડામાં નહીં જવાનું. હું કેવું રુચિ એને એન્જોય કરે. આપણો થોડો તહેવાર છે, આપણો થોડો તહેવાર છે. અને મારું રાશિ તો શીખ પર હું લખી રહ્યું છે કે તમને પગનો દુખાવો થશે. એ લખાવે કાલનું જોઈએ ને, કાલનું, હા, આખા સપ્તાહનું, કે તમે માર્કેટિંગમાં જે ટાર્ગેટ મૂક્યો ચાલુ રાખજો, સફળતા મળશે. વાહ વાહ, આવું ભવિષ્યવાણી લખી રહ્યા. બરાબર, સારું કહેવાય. લખ્યું છે કે તમારા જેટલા જે ગ્રુપના હશે ને, જો તમને સારી સલાહ સૂચન મળશે ને સારો એવો રિસ્પોન્સ મળશે. પણ મારા પગનું કંઈક કરો બાપા. રોજ રીચલા માલિશ કરે ને, બરાબર, રોજ અહીંયા આગળ દુખાય છે. મેં તને કીધું ખરા, અરે બધું કરું છું પણ નથી મેર પડતા. એક ને તો 2 પગમાં આવું પ્રોબ્લેમ થાય. 2 પગમાં મમ્મી આમ કરવાનું કહે તો હું કરું છું, પણ દુખાય તો સજ. આમ કરીશ ને તો આખી પગની નસ ખેંચાશે. આમ કરીને આમ કરવાનું, આમ કરીને આમ, પછી આમ કરો, આમ કરીને આમ કરીશ ને તો જો આખું પગની નસ ખેંચાય. આમ એવી રીતે એક્સરસાઇઝ કરવાની. બેઠા બેઠા તને શું કે આમને આમ રહી ને એટલે લોહી આમ એ થઈ જાય. તારે છે ને થોડી વારે ચાલતું રહેવાનું. અરે અમુક ટાઈમ ચેરમાં બેસવું ને, બરાબર, તો જેવું ચાલુ ને એટલે પાછું પગ દુખવાનું ચાલુ થઈ જાય. એટલે બેસી રહેવાના કારણે પણ આવું થઈ શકે જ છે. અને મારા 2 પોયડા અત્યારે હોઈ રહ્યા છે. કેમ આજે સ્કૂલે ના ગયો? કાલે થોડું વધારાનું ખવાઈ ગયું એટલે પેટમાં ગરબડ થઈ ગઈ. એવું છે? હેલો, ફટાફટ નીકળીએ આપણે. બધું થઈ ગયું છે, ટિફિન પેક. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વટાણા, રીંગણ અને બટાકાની સબ્જી, ટામેટા, લસણ અને લીલા મરચાં અને રવી આપણી ફૂટી ગઈ હતી. સાથે સાથે આપણે મસાલા પણ પતી ગયું. હળદર, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. વટાણા, બટાકા અને રીંગણ એક બારીક રીતે વઘાર કરે બાદ મિક્સ કરી દઈએ. જવા દઈએ. થોડી મેથીની ભાજી અને થોડા ધાણા આપણે અંદર નાખી દઈએ. અત્યારે શિયાળો છે તો આવી રીતે ગમે તે શાકમાં મેથી નાખી અને ઉપયોગ કરી લેવું એટલે શરીરના સ્નાયુઓ મજબૂત થાય. થોડું પાણી નાખી દઈએ. કમેન્ટમાં ચોક્કસ તમારી સબ્જી તમને કેવી લાગી.
અમારે તનુબેનને ભીંડાની સબ્જી 2 દિવસથી કે કરતી હતી, બા ભીંડા બનાવો, બા ભીંડા બનાવો. તો આજે લઈ આવ્યા છે 20 રૂપિયાના 250 ગ્રામ ભીંડા. કારણ કે અત્યારે ભીંડાની કોઈ સિઝન નથી, એટલે બિન સિઝનના ભીંડા છે. આના અંદર આપણે નાખીશું અચારનો મસાલો, જે મરચાં હાથમાં મૂકી. આનામાં મેથીને બધું નાખેલું છે, એટલે આનામાં ટેસ્ટ ખૂબ સારો હોય. લસણ અને લીલા મરચાં નાખી દઈએ આપણે ભીંડા. ચલો સાથે સાથે મસાલા પણ કરી દઈએ. થોડુંક લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી દઈએ. જે મરચાં હતી એનો મસાલો જે નાખ્યો એનો સુગંધ ખૂબ જ મસ્ત આવે છે. એકલા ભીંડા જ કરીશું, બટાકા કંઈ નહીં નાખીએ, અને એકલા તેલમાં કરીશું એટલે ફટાફટ થઈ જાય. 2 મિનિટ ખુલ્લા રાખીશું એટલે તીખાશ ના ભરે. પછી છેલ્લા લાસ્ટમાં આપણે ધાણા નાખી દઈશું. કોમેન્ટમાં ચોક્કસ કે જો મારા ભીંડા તમને કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રુચિતા તમને લસણવાળા મમરા વઘારીને બતાવશે. બહુ ટેસ્ટી બને છે. ચાલો આપણે લસણવાળા મમરા આપણે જોઈએ. આનામાં શું શું નાખ્યું છે? લસણ અને લાલ મરચું, બીજું કંઈ નાખ્યું? થોડીક હળદર નાખી છે, લાલ મરચું અને લસણ. આપણે સરસ એને પીસી લેવાનું. આવું જીરું વાટી લેવાનું. અને 2-3 પરી જેવું સિંગ તેલ લીધું. હા, સિંગ તેલમાં વઘારશું તો ખૂબ જ ટેસ્ટી થાય છે. હિંગ નાખી છે. ગેસ બંધ કરી દીધો મેં, તેલ આવી ગયું હતું થોડું, એટલે જો તો લસણને આપણે મરચાં બળી જાય પહેલાં તેલ ગરમ કરી અને ગેસ બંધ કરી દેવાનું, અને આ રીતે પહેલાં એને સરસ સોતે કરી દેવાનું. હિંગ નાખી દો. લસણ પાકવા દો. સેજ હિંગ નાખી દઈશું. જોઈશું મીઠું, સેજ લાલ મરચું. ચાલુ કરી તેલ ગરમ કરી અને આ રીતે આપણે બંધ કરી દેવાનું. હવે ચાલુ કરીને હવે ડાયરેક્ટ મમરા નાખી દો. તોડવાનું. તોડેલું આ ચાળેલા જ આવે, ચોખ્ખા મમરા જ આવે છે, એટલે આના ચાળા. બાસમતી મમરા આવે છે, ખૂબ ટેસ્ટી હોય છે અને એકદમ ક્રિસ્પી હોય છે આ મમરા. અને બહુ વધારે આપણે શેકવાની જરૂર નહીં પડતી. ભલે ભાવમાં થોડો વધારો હોય છે. પહેલાં 20 રૂપિયાનું પેકેટ, 20 કે 30 રૂપિયાનું, 25 રૂપિયાનું પેકેટ, આ 40 રૂપિયાનું પેકેટ આવે છે. અંદર એડ કરી દઈશું. હવ એટલે મિક્સ થઈ જાય. બાળકોને રોજના આવા પડીકા આપણે ના ખવડાવી શકીએ. આવી રીતે આપણા ઘરમાં 2-3 વખત આવી રીતે મમરા વઘારી આપણે. હા, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મમરા. અને શિયાળામાં તો લસણ ખાવાની મજા જ કંઈક અલગ આવે. બસ આમાં ધાણા નહીં નાખવાનું. હા, કરતો ના. એક દિવસ આપણે છે ને વઘારેલા મમરા ભેળ જેવા કરીને આપણે બનાવીશું. મમરાની ભેળ બનાવીશું. હા, લીલી ભેળ બનાવીશું. ચાલ, આજ તો વઘારેલી ખીચડી બનાવવાની છે. તમારી સાથે ઘણી વખત વિડીયો શેર કર્યો છે, એટલે આજે વઘારેલી ખીચડી. રુચિતા તમને વિડીયો પાછો કોઈકનો ફોન આવ્યો, ઉભા રહો. મસ્ત આપણા મમરા વઘારી દીધા. મીઠું મસ્ત. અચ્છા, વધારે નહીં પડ્યું? મને એવું થયું ઓછું લાગતું. ના, માપનું. લસણના લીધે ચડિયાતું લાગે. ના, બરાબર છે. એટલે તમને ઓછું લાગતું પણ માપનું થઈ ગયું. હા, ખૂબ ટેસ્ટી થયા મમરા. આ રીતે તમે પણ તમારા બાળકોને મમરા વઘારીને લસણ વાળા ફરવા ગયા ને તો મજા આવે. આપણે ખુલ્લું રાખો. ઓ બેન, કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મમરા લસણવાળા મમરા તમને કેવા લાગે. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે અને મારી બબુડી મારા જોડે આવી ગઈ છે. એવું છે? સારું. આ ચાલ
જો મારા જન્મની હેરસ્ટાઈલ કે સાચો કોમેન્ટમાં કહેજો હો જાનો આમ તો કરી દે હેરસ્ટાઈલ આમ ચલો રેસીપી બનાવવાની ચલો વિડીયો બનાવો ચાલ તો ઉપર જતી રહે મમ્મી ઉપર ઊંઘી છે ધની મમ્મીના રમશે શાંતિથી તમે ત્યાં વિડીયો લઈ લઈએ બેટા પછી આપણે મમ કરીએ હા ચાલ ઉપર મૂક્યા વા એમને તો મારે બબુડો નહીં જાય બોલા અને મૂકો આપે તો જવું પડશે તારી હેરસ્ટાઈલ આમ તો કર બેટા આમ તો જો આમ કરના એના વાળ મને જે ખુલ્લા રાખે મને બહુ જ ગમે છે લે સુવા મઠિયાનો વારો આવ્યો છે ને શું બનાવે સેવ ટામેટા ઓ મારો ફેવરેટ એવું સેવ ટામેટા મઠિયા કાઢો સરોજના મઠિયા થઈએ મારા નસીબમાં આવતા હતા આજે વળી તેલ કાઢી દઉં કે કાંઈ મઠિયા થઈએ કોના લાયા છે મઠિયા અચ્છા હા સુગંધ જે આવી મઠિયાની હા જોરદાર ગેસ જીરો કરી દીધો તો નહીં તો લાલ થઈ જાય હજુ બીજો બી તળજે એક મઠિયાથી આપણું કાંઈ થવાનું નહીં કાઢો તો હા કાઢો ચલો ભાઈ સરસ તેલ ગરમ થઈ ગયું છે એક ટામેટું 2 લીલા લસણ અને 4 લીલા મરચાં હવે જો આપણે દહીં નાખી નહીં બનાવ્યું ને બનાવી મને ખબર હતી દહીં કેસે છે મેં નહીં નાખ્યું પડ્યું દહીં ના મંગાવ્યું મંગાવ્યું સર જેપ્ટો લૂંટાવા માટે હા બધાને કેશબેક પેલા 125 રૂપિયા આપી બરાબર પછી 100 રૂપિયા કરે હવે 50 રૂપિયા કરી નાખે 50 રૂપિયા જો વસ્તુ મંગાવો ને તો ઉપરથી પૈસા ઉમેરવા પડે પછી ને ચલો ભાઈ રહી ગરમ થઈ ગઈ છે ફૂટી ગઈ છે હવે જીરું નાખો મિક્સ કરું એટલે ફૂટે જલ્દી એમ લ્યો લા હવે હું બનાવી દે હો ભાઈ તારો વરે હા ઓ બાપરે હિંગનો ભડકો કર્યો છે ધનવી મસ્ત લાગે વાળ ખુલ્લા હોય એટલે ભાઈ એને બોલવાનું નહીં ના ભાઈ ધને મસ્ત લાગે બેટા ક્યુટ લાગે તું ધનવી તને વાળ ખુલ્લા રાખે મને બહુ ગમે હા એ નહીં કરે હા જો ઉપર બહાર કરીને બેસી જોવા આ મને હેરસ્ટાઈલ તો દે ડાન્સ કરે એમ કરી ક્યારના એ વાળ ખોલ્યા 7 વાગ્યાના હા ડાન્સ કરવા વાળા વાળ ખોલે બોલો અને પાછું અત્યારે પેલું ગીત એનું બહુ સારું થપ્પડ મારુંગી મેં તો થપ્પડ મારુંગી કરતો બીજું કરીને પેલી થપ્પડ મારુંગી કરીને આમ ખાલી એટલી એક્શન તો કરે થપ્પડ મારુંગી ચલો ભાઈ ડુંગળી મસ્ત સોતે થઈ ગઈ છે તો હજુ ચડશે થોડી ઘણી અને ઘણું બધું મરચું तीखा खाने का लिया भाई स्वाद अनुसार मीठो इसको मिक्स करेंगे हाँ कड़ी लीमड़ो ना नाखने शायद नाखी दे हाँ थोड़ा धना नाखी देता तो कसूरी मेथी मंगाई सब भाई कसूरी मेथी कश्मीर थी આવશે લીલું લસણ એટલે પીળી થોડી સામ થઈ જાય આપણે ફૂડ કલર નાખતા હા તો કંઈક અલગ બનવાનું છે બીજું તો હા શું સરસ મને ગ્રેવી બની છે મોજ પડી જાય એવી મસ્ત નાનો ઉભરો લાવી દઈએ હવે ચલો તેલ મસ્ત છૂટો પડી ગયો છે થોડો ઉભરો આવી ગયો છે હવે એને થોડુંક પાણી કારણ કે સેવ છે એટલે એને થોડીક ડુબાડવી તો પડશે નાખ બધું પાણી નાખ સેવમાં બધું જતું રહે નાખ દે એટલું નાખ
અને એક વખત ઉભરો લાવી દઈશું એમ ને. હા હા હા, કરબો આવે એના ફૂલ. બસ મોહનથાળ ચલો ભાઈ, સેવને મસ્ત નાખી દીધી છે. માથે વળી ધાણા, દાણા જેટલા નાખો એટલા ઓછા. શિયાળામાં તો કેવા હો, કુવા કુવા, મમ્મીની ભાષામાં કુવા કુવા. બસ રસો હમણાં ઉડી જશે. ના આપણું સેવ ટામેટાનું શાક રહે એના ગરમા ગરમ ભાખરી. આહા, મોજ મોજ. ચલો ભાઈ, અત્યારે 10 વાગે 10:15 આપણું એક સેટેલાઇટ લોન્ચ થઈ ગયું છે. અને પહેલો પડાવ, બીજો પડાવ ને ત્રીજો પડાવ પણ પાર કરી દીધો છે. અત્યારે એનું કામ ચાલુ છે. આમ જો એ સફળ થઈ જશે તો વિશ્વનો 3જા નંબરનો દેશ બની જશે સેટેલાઇટની બાબતમાં. મને ખાલી ઉપર પણ નોલેજ મળ્યું, તમને કહું છું, મેં પ્રોપર જોયું નથી. એમાં એવું છે કે 2 સેટેલાઇટમાં કોઈ એક સેટેલાઇટમાં કંઈક ખામી હોય તો બીજી સેટેલાઇટથી એ જે પ્રોબ્લેમ હોય એ સોલ્ટ આઉટ કરી નાખે. એ બધું કંઈક મશીન આ લોકો મૂકી રહ્યા છે. સારું છે, આપણા દેશને ગર્વ લેવા જેવી બાબત છે. પ્રાઉડ મુમેન્ટ કહેવાય રહી. હા, બહુ મજા આવી જમવાની. મોજ પડી ગઈ. દેશી ભાખરી શાક. હા. વિશાલભાઈ ભાવેશ કેમ દેખાતા નથી? આ રહ્યો જુઓ, અત્યારે ઠંડીમાં એ મસ્ત ઉડીને મોબાઈલમાં કામ કરી જોશે. એનું શું બધું ફરવાનું કામ વધારે હોય. કોઈ દિવસ સુરત હોય, અમદાવાદ હોય, ક્યાંક ને ક્યાંક ઓર્ડર હોય વિડીયો શૂટિંગ માટેનો, તો ફરતો રહેતો હોય છે. અને અત્યારે સમય છે ફરવાનો, ફરી લેવાનું. ફરવાનું મતલબ કામ ધંધાના કામેથી. બાકી મોજ શોખવાળા ફરવાવાળા માટે નહીં. નૈનાબેન લખી રહ્યા છે, વિશાલભાઈ તમે મોટા દિલના માણસ છો. રુચિતા બેનનો સ્વભાવ સારો છે. અચ્છા, થેન્ક યુ. આઈ થિંક ભાવેશભાઈ કમલેશભાઈના સાથે કેનેડા જવાના લાગે છે. ના એવું કાંઈ નથી. 2-3 દાડામાં જે બધી કોમેન્ટ આવે છે એમાંનું આગું પાછું કંઈક છે ચિત્ર. હે, તમે બધા જે કોમેન્ટ કરી છો ને આજુબાજુ ચિત્રોમાં છે. બરાબર, પરફેક્ટલી આંગળી નહીં આપી શકું. શોર્ટ ટાઈમમાં સારા એવા સમાચાર આવશે નવા વર્ષમાં. કાલે મારો બર્થડે છે, શુભકામના આપશો? ઓકે માધવીબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. આ તો સારું કહેવાય યુટ્યુબનું કે એમાં તમારું નામકરણ પૂછ્યું છે, તેમાં માધવી મહેતા લખાઈને આવ્યું છે. ના ખબર એમાં બર્થડે કોણ નામે વિશ કરીએ. એટલે કાલે કેક તમે કેવી લાવવાના? 31st વાળી કેક લાવવાના છો કે માધવી લખેલી લાવવાના છો? કાલે 31st એની કેક કાપવાના છો કે બર્થડે? આપણે કશું કોઈ ના, આ માધવીબેન ની વાત છે. બર્થડે એમનો છે. માધવીબેન તાર આપણે આમાં કેક બે કાપતા નહીં. હા, કોઈક દાડી ઈચ્છા થઈ જાય તો બજારમાંથી લઈ આવવાની. કોઈ પૂછો કેક વાળો એમાં શું લખવાનું કે નામ ભરોસો, રામ ભરોસે, રામ ભરોસે લખી દે ભાઈ. તમને એ બી ખબર ને કે અહીંયા કેક મળે. હજુ તો કોમેન્ટ વાંચી નથી એટલે બધા એમને વાંચી દઉં છું. આવી ગઈ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગાયત્રીબેન ઉભા થઈ જાઓ. કુમુદબેન તો જબરું લખ્યું ને. ભાવેશભાઈ લવ મેરેજ કરશી. અરે પાણી થઈ જાય છે, ઉભા થઈ જાઓ. હે મમ્મી? કુમુદબેન જબરું લખ્યું ને, લવ મેરેજ કરશા. જય સ્વામિનારાયણ. વિશાલભાઈ ભાવેશોને મેરેજ થવાના છે. ના, મમ્મીએ પહેલેથી ચોખ્ખોટ કરી છે. મેરેજની આમાં કોઈ વાત જ નથી. મેરેજની કોઈ વાત નથી. સોચો હોગા ક્યાં. આજે આનંદ થયો કાકાને ચા મૂકતા જોઈને. ઈલાબેન તમારી મહેનત અને ભક્તિથી સરસ થયું. પોતાનું સૌભાગ્યથી જિંદગી જુદી હોય છે. હા, એ તો છે. અને ભાઈ શાંતિ રાખો.
આ તો પપ્પાને તો થોડું પગમાં પ્રોબ્લેમ ના કરતી જે મસ્ત લસણની ચટણી બનાવતા હા હા હે મમ્મી આંગળા ચટતા રહી જાય હિસાબે લખી રહ્યા ભાવેશભાઈ ના મેરેજ લેવાના ના રે ના મમ્મી ચોખવટ કરી કે મેરેજ ના ન્યૂઝ નહીં પણ કંઈક અલગ છે અને એ સાંભળતો બધાને પ્રાઉડ ફીલ થશે પ્રાઉડ ફીલ માસી કથા વાર્તાના લાભ આપ્યો થેન્ક યુ માસાને ચેરમાં બેસાડજો પણ લઈ જજો દર્શન થશે સ્મિત થાય તેમની આપણી સેવા થઈ જાય એક જણાના સત્સંગ માગે પડ્યા માસાને પૂર્ણ જજ તમે જઈ શકશો બીએપીએસ મંદિરના શાકોત્સવમાં જજો ગોપીબેન જય સ્વામિનારાયણ મહેસાણાના તમે હો ને ગોપીબેન તો મને ખાલી કહેજો બીએપીએસ સ્વામિનારાયણનું શાકોત્સવ ક્યારે છે જો કે અમારા મોટા પપ્પા છે ને એ બીએપીએસમાં જ જાય છે બરાબર હજુ સુધી અમને કોઈ જાણ નથી થઈ પણ હોય તો બાપાને ફોન કરીને કહી દેજો કે ભાઈ શાકોત્સવ હોય તો કહેજો તો અમે જઈશું પ્રસાદી લેવા અને એમાં હજુ કઢી ખીચડી હજુ ખવાડી નહીં કઢી ખીચડીનો પ્રોગ્રામ ક્યારે હોય તો ખાસ કહેજો હો રાત્રે તો બપોરે હું નહીં ખોપી તો પણ પ્રેમવતીમાં સાંજે આખો દિવસ એ ટેસ્ટ ના આવે મમ્મી જે પૈસાથી ખરીદો ને એનો ટેસ્ટ ના આવે જે બીએપીએસ સ્વામિનારાયણ ભગવાનમાં જે કઢી ખીચડી મળે ને જેમ અમૂલભાઈને કેવું બાપા સીતારામને કઢી ખીચડી આમ ભાવે છે બરાબર મેં તો ખાધી નથી અમૂલભાઈ બાપા સીતારામને કઢી ખીચડી બરાબર સોરી જલારામ ને હા જલારામ સોરી જલારામ ને તેને મેં કઢી ખીચડી ખાધી નથી એટલે મને એનો ટેસ્ટ ને ખબર ને બાકી મેં સ્વામિનારાયણ મંદિરની કઢી ખીચડી ખાધેલી એક વખત જો એનો ટેસ્ટ કરી લે ને તેને વારે ઘરે એવું થાય કે હવે હજી જવું જરૂરી છે એમ ચાંદનીબેન લખી રહ્યા છે મારા હસબન્ડને માસીનું જમવાનું બહુ ગમે છે કાયમ કહે છે સરસ દેખાય છે માસીનું બનાવેલું જમવાનું આવી જાવ એક દિવસ મહેસાણાનો હોય તો કરી દઈએ પ્રોગ્રામ આયો ગાયત્રીબેન તારે મેં ગાયત્રીબેન બે બનવું છું હું લખ વિશાલભાઈ શિયાળાના ના તો રીંગણા સારા અને શિયાળામાં તો રીંગણા ટેસ્ટ સારો આવે તમે એક લખવાનું ભૂલી ગયા કાલે રીંગણના રવૈયા જ બનાવું અને એમાં 9 બટાકા ના એ એવું ના કરતી બાપા બટાકા નહીં નાખવાના રીંગણાના રવૈયા કાલે બનશે એવું ના કરે તો નાના કૂણા રીંગણા લાયા હા હું ગાયત્રી જ ગયો ગાયત્રીબેન કૂણા લખવાનું રહી ગયું તમારે કૂણા રીંગણા વાડીને તોડીને લાવેલા છે ચલો એટલી કોમેન્ટ હતી કાલે છે 31st શક્ય હોય તો ફેમિલી સાથે સમય વિતાવજો બહાર બાકી આટો મારવા માટે જતા નહીં ના આ ભાવેશે કર્યું છે ને નમસ્તે મેમાં સારું છે કોઈ દારૂ વાળું વ્યસન નહીં અને બહુ સારું એવું છે એન્જોય કરવાનું નાસ્તા પાણી બધું રાખેલું છે જો મહેસાણાના હોય તો નમસ્તે અને એના સામે પટેલનું છે જે ચોક્કસથી જજો આપણે નોંધાઈ દો 500 ભલે જતા જઈએ 30+ કરવા માટે 30+ કરવાનું છે ભાઈ ફર્સ્ટ નથી કરવાનું પ્લસ કરવાનું છે બરાબર આવતું વર્ષ કોને જોયું એમ હા એટલે હંમેશા પ્લસ કરવાનું ફર્સ્ટ નહીં કરવાનું આ જિંદા હે તો જીલો ભર કે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને રાધે હેપી હજી વાર હેપી 30+ હું કેવા જતો હતો બધાને હેપી 30+ પ્લસ